દાહોદ સ્માર્ટ સિટીમાં રખડતા પશુઓનો આતંક, કોંગ્રેસનો હોબાળો। કલેક્ટર કચેરીએ કોંગ્રેસ કાર્યકરોના ઉગ્ર પ્રદર્શન। ગધેડાની અડફેટે પૂર્વ કાઉન્સિલર દિનેશ સિકલીગરનું મોત। તંત્રની બેદરકારી પર કોંગ્રેસના આકરા પ્રહાર। રખડતા ઢોર અને કૂતરાઓથી જનતા પર જોખમ, ફોરેસ્ટ સિટી જેવી હાલત હોવાનો આક્ષેપ લાગ્યો છે। નગરપાલિકા અને તંત્ર સામે ધરણા। મૃતકના પરિવારને વળતર અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ। વારંવાર રજૂઆત છતાં તંત્ર મૌન હોવાનો આક્ષેપ લાગ્યો છે। સ્માર્ટ સિટીના વિકાસ પર ઉઠ્યા છે સવાલો। પશુઓનો ત્રાસ ન દૂર થાય તો આંદોલનની ચીમકી। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે દાહોદ શહેરમાં જે સ્માર્ટ સિટી બનાવી છે એમાં ઢોરોનો બહુ જ ત્રાસ વધી ગયો છે અને દાહોદ શહેરને જે મૂળભૂત સુવિધાઓ આપવી જોઈએ એમાં ભ્રષ્ટ નગરપાલિકા એમાં ફેલ ગઈ છે। અને દાહોદ માટે આજે કલેક્ટર સાહેબને અમે જે 4 દિવસમાં પાણી આપવામાં આવે છે એને તાત્કાલિક ધોરણે રોજે રોજ પાણી આપવામાં આવે એવી માંગણી કરી છે। અને અમારા દાહોદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હર્ષદભાઈ નીનામાએ પણ એવી એ આપી છે કે અગર જો આવનાર 3 દિવસની અંદર અમારી માંગ પૂરી નહીં થાય તો અમરનાથ ઉપવાસ પર ઉતરીશું અને જરૂર પડે તો આત્મવિલોપન પણ કરીશું। પ્રમુખ આસિફ સૈયદ, દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ। દાહોદના જે શહેરીજનો છે એમને જણાવવાનું કે હવે આરટીઓ ટેસ્ટ આપવા માટે આપણે આરટીઓ સેન્ટર પર પણ જવાની ત્યાં કોઈ જરૂર નથી, કારણ કે દાહોદમાં રખડતા ઢોર ને પશુઓનો એટલો ત્રાસ છે કે દરેક રસ્તા જાણે ઝિગઝેગ રોડ બની ગયા છે। આમ કરીને આપણે ગાડી કાઢવી પડે છે એમની વચ્ચેથી। તો આવા રખડતા ઢોર અને પશુઓના ત્રાસ બાબતે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપ્યું અને જે આપણી ગાય માતા છે, ગૌ માતા છે કે જેમને પ્લાસ્ટિક છે એ ખાવું પડે છે, તો એમની આવી હાલત ના થાય અને નગરપાલિકા સારી ગૌશાળાની વ્યવસ્થા કરે એ બાબતે આજ રોજ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપ્યું। વ્રત શાહ। આજે અમે દાહોદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા કે અમે 10 દિવસથી દાહોદ નગરપાલિકા ઉપર ઉપવાસ અને ધરણા પર બેઠા છીએ અને દાહોદની અંદર જે રખડતા ઢોરા, રખડતા કૂતરા અને રખડતા ગધેડાને કારણે જે અકસ્માતો થાય છે અને દાહોદ શહેરીજનોનું મૃત્યુ નિપજે છે, કોઈના હાથ પગ તૂટે છે, તો એના માટે આવેદન આપ્યું હતું કે આવનાર 3 દિવસની અંદર તમે આ રખડતા ઢોર, કૂતરા અને ગધેડાનો યોગ્ય નિકાલ ના કરો તો આવનાર દિવસમાં અમે આ મરણ પર ઉપવાસ પર ઉતરશું અને જરૂર પડે તો આ કલેક્ટર સાહેબની ચેમ્બર કે કલેક્ટર ઓફિસની બહાર અમે આત્મવિલોપન પણ કરશું। એના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે। હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ।